વાત કરીશું દાહોદથી। દાહોદના ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા આદિવાસી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પાક ન મળતા ખેડૂતો હવે ભૂખમરીની કગાર પર આવી પહોંચ્યા છે। કોંગ્રેસ સમિતિએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના દુઃખદ સમયમાં સહાય કરવા બદલે મંત્રીમંડળના વિસ્તરણમાં વ્યસ્ત છે। કોંગ્રેસ માંગણી કરી છે કે દરેક ખેડૂતોને વીઘા દીઠ 50,000 રૂપિયાની સીધી સહાય આપવામાં આવે અને તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। બીજી તરફ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતોને હજી સુધી 17 મૂળભૂત સુવિધાઓ ન મળતા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તેમણે ચેતવણી આપી છે કે એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો ખેડૂતોએ આખરી લડાઈ લડવાની તૈયારી રાખવી પડશે। બીજું આવેદનપત્ર એ રીતનું હતું કે દિલ્હીથી બોમ્બે જે કોરિડોર હાઈવે પસાર કરી અને ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે સરકાર શ્રી અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની સસ્તા ભાવે જમીન સંપાદન કરીને છીનવી લીધી અને એમાં તંત્રનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવ્યો અને ખેડૂતો પર જે દબાણ લાવવામાં આવ્યું એનો અમે સખત વિરોધ કરી અને જે સસ્તા ભાવે અમને વળતર આપવામાં આવ્યું અને છેલ્લા 3 વર્ષથી જે અમારી મૂળભૂત સુવિધા હતી એ આ હાઈવેના કામના કારણે છીનવાઈ ગયેલી એના માટે અમે અનેક આંદોલનો અને અનેક આવેદનો પત્રો આપ્યા, પરંતુ સરકારશ્રીના પેટનું પાણી ન હલતા એ કહેવાતી ડબલ એન્જિનવાળી ખોટકાયેલી સરકાર દ્વારા અમારા ગરીબોનો જે હકની જમીન હતી એ જમીન પર અમારા ખેડૂતો પોતાની ખેતી કરી અને જે ઉપજ મળતી હતી એમાંથી થોડું બાળકોનું ભરણ પોષણ કરી થોડી ઘણી જે વાર તહેવારો અને બાળકોને શિક્ષણ પૂરું પાડતા હતા, પરંતુ જે અમારી મૂળભૂત પોતાની રીતે જે ઉપલબ્ધ કરાવેલી હતી એ પણ છીનવાઈ જતા આ પ્રાંત અધિકારી શ્રીએ તમામ જે જવાબદાર અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીને સાથે રાખી સર્વે કરાવી અમને લેખિત બાંહેધરી આપેલી કે આટલા સમયની અંદર જે તમારી મૂળભૂત સુવિધાઓ છે એ તમને ફરીથી ઉપલબ્ધ કરાવીશું, પરંતુ 1 વર્ષ થવા છતાં આજ દિન સુધી અમારી 17 માંગણીઓ પૈકી એક પણ માંગણી સંતોષવામાં આવી નથી। એ માટે આજે અમે 14 ગામના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે જેઓની મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ છે તેમને સાથે રાખી આજરોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર મારફત ચીમકી ઉચ્ચારેલ છે કે 1 અઠવાડિયાની અંદર જે અમારી માંગો છે પૂર્ણ કરવા માટે આપ તૈયાર નહીં હશો તો આદિવાસી તરીકે છેલ્લી લડાઈ લડી લેવાના મૂડમાં આપ સાહેબશ્રીને અમે ચીમકી ઉચ્ચારેલ છે।